રાજ્યના મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ। વાત મહેસાણાની કે જ્યાં ગાયક કાજલ મહેરિયાના છૂટાછેડાની ખોટી અરજીનો મામલો સામે આવી રહ્યો છે। છૂટાછેડાની ખોટી અરજી કરનાર વિરુદ્ધ તપાસ કરવા માટે પોલીસમાં અરજી કરવામાં આવી। પોતે છૂટાછેડા નથી લીધા તેનો દાવો કાજલ મહેરિયાએ પણ કર્યો। મહેસાણા કોર્ટમાં કાજલ મહેરિયાની બોગસ ડિવોર્સ અરજીથી હવે વિવાદ સામે આવી રહ્યો છે। વકીલ મારફતે થયેલી અરજી બાબતે હવે પોલીસ તપાસ પણ કરશે। કાજલ મહેરિયાના અલ્પેશ ઠાકોર સાથે લગ્ન થયા બાદ તે સતત વિવાદમાં રહી છે અને હવે આ છૂટાછેડાની ખોટી અરજીને લઈને આ મામલો ફરી તૂલ પકડી રહ્યો છે। અને કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના લગ્ન સમયે પણ ઘણો ઉહાપો મચ્યો હતો અને હવે તેના છૂટાછેડાની ખોટી અરજીને લઈને આ મામલો અત્યારે વિવાદ પકડી રહ્યો છે। આ છૂટાછેડાની અરજીને લઈને હવે તપાસ કરવા માટે પોલીસમાં એક અરજી પણ આપવામાં આવી છે અને હવે તપાસ થયા બાદ ખ્યાલ આવશે કે આખરે આ ખોટી અરજી કોણે કરી છે। જોકે વકીલ મારફતે આ અરજી કરવામાં આવી હોવાની વાત અત્યારે સામે આવી રહી છે। મહેસાણા કોર્ટની અંદર કાજલ મહેરિયાની આ બોગસ ડિવોર્સ અરજીને લઈને વકીલ મારફતે થયેલી અરજી છે અને તે બાબતે પોલીસ હવે તપાસ કરશે। ત્યારબાદ મહત્વપૂર્ણ ખુલાસા થઈ શકે છે। આપને ખ્યાલ છે તે મુજબ કાજલ મહેરિયાના લગ્ન બાદ વિવાદ થયો હતો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મનીષ મિસ્ત્રી। મનીષ, આખરે જ્યારથી કાજલ મહેરિયાના લગ્ન થયા છે વિવાદ સતત વધી રહ્યો છે। હવે છૂટાછેડાની અરજીને લઈને શું સમગ્ર વિગતો સામે આવી રહી છે? સમગ્ર જે મામલો છે કે જે મહેસાણા ફેમિલી કોર્ટમાં કોઈએ અરજી કરી કાજલ મહેરિયાના છૂટાછેડા અંગે। હવે સમગ્ર મામલે કાજલ મહેરિયાની આ બાબતે જાણ થતા તેમને મહેસાણા એ ડિવિઝનમાં પણ અરજી કરી છે કે જે છૂટાછેડાની અરજી કરવામાં આવી છે તે ખોટી છે અને સમગ્ર મામલે ગતરોજ ફેમિલી કોર્ટમાં ચુકાદો પણ આવી ગયો છે અને અરજી રદ પણ કરવામાં આવી છે। જાણવા મળેલ માહિતી મુજબ તેની અંદર જે પ્રકારે રજૂઆત કરવામાં આવી છે કે સહી કરવામાં આવી છે તે ખોટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ માલુમ પડ્યું હોવાની વિગતો મળી રહી છે। આ ઉપરાંત સમગ્ર મામલે કે જે પ્રમાણે કાજલ મહેરિયાના લગ્ન થયા હતા અને આખો વિવાદ સામે આવ્યો હતો, તો હવે આ અરજી છૂટાછેડાની કોણે કરી, શા માટે કરી, તે સમગ્ર મામલો એક તપાસનો વિષય છે। સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝનમાં કાજલ મહેરિયાએ તેમના વકીલ મારફત એક અરજી પણ કરી હોવાની પીઆઈએ ટેલિફોનિક વિગતો જણાવી હતી અને જેને પણ અરજી કરી છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અરજીમાં માંગ કરવામાં આવી રહી છે। જી બિલકુલ મનીષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે પોલીસ તપાસ થશે ત્યારબાદ એ સ્પષ્ટ થઈ શકશે કે આવી ખોટી અરજી કોણે કરી। અને આ અરજીમાં આખરે કાજલ મહેરિયાએ પણ પોતાના વકીલ થકી તપાસની માંગ કરતી અરજી કરી છે। ગાયક કાજલ મહેરિયાના છૂટાછેડાની લગ્નની અરજીને લઈને હવે વિવાદ વધી રહ્યો છે।